જિલ્લાની આશા વર્કર બહેનો દ્વારા છેલ્લા કેટલાક સમયથી સરકાર સમક્ષ કામચલાઉ ભથ્થા અને કન્વીનિયન્સ ભથ્થા સંબંધિત માંગણીઓ ઉઠાવવામાં આવી છે। આશા વર્કર બહેનોનું કહેવું છે કે જાન્યુઆરી 2021થી ડિસેમ્બર 2025 દરમિયાન તમામ આશા વર્કર બહેનોને ચૂકવવાના ભથ્થા 26 એપ્રિલ 2025 સુધીમાં પણ ચૂકવાયા નથી। તેમણે જણાવ્યું કે દરેક સેન્ટરની કામગીરી માટે જરૂરી ખર્ચ પોતાની પાસેના મોબાઈલ અને સાધનોમાંથી કરવો પડે છે, છતાં મોબાઈલ બિલ માટે માત્ર ₹50 તથા સેન્ટર કામગીરી માટે ₹200 જેટલી જ રકમ આપવામાં આવે છે, જે પૂરતી નથી। આશા વર્કર બહેનોને આપવામાં આવતો PSRC તથા UPSRC ભથ્થો પણ સમયસર મળતો નથી અને કટોકટી સમયે 50% સુધી જ ચૂકવવામાં આવે છે। તે ઉપરાંત ફેસિલિટેટર મુદ્દે પણ બહેનોમાં અસંતોષ છે। અગાઉ 20 બહેનો દીઠ એક ફેસિલિટેટર રાખવામાં આવતો હતો, જ્યારે હવે 30 બહેનો દીઠ એક ફેસિલિટેટર નિમણૂક થાય છે, જેના કારણે કામનો ભાર વધ્યો છે। ફેસિલિટેટરને મળતા ભથ્થામાં પણ 50% સુધી કાપ મુકાતા ફક્ત ₹2000 જ ચૂકવવામાં આવે છે। આશા વર્કર બહેનો માંગ કરી રહી છે કે સરકાર તાત્કાલિક બાકી ચૂકવણીઓ કરી તમામ ભથ્થા સમયસર આપવામાં આવે, મોબાઈલ અને કામચલાઉ ખર્ચના ભથ્થામાં વધારો કરવામાં આવે અને ફેસિલિટેટરની સંખ્યા તથા ભથ્થા અંગે સુધારેલી નીતિ ઘડવામાં આવે। બહેનોનું કહેવું છે કે માંગણીઓ પર યોગ્ય નિર્ણય ન લેવાય તો તેઓ તબક્કાવાર આંદોલનનો માર્ગ અપનાવશે। આ બહેનોએ આજે કચ્છ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી હતી। મારું નામ મહેશ્વરી નયનાબેન છે। હું કચ્છ જિલ્લા આશા વર્કર અને ફેસિલિટેટર બહેનો યુનિયનની પ્રેસિડેન્ટ છું। અમારી તો છેલ્લા 15 વર્ષથી આ માંગણીઓ છે। અમને ફક્ત ને ફક્ત 2000માં પહેલે ફિક્સમાં રાખેલું હતું, પછી અમને વધારીને ₹2500 પ્રોત્સાહન રકમ તરીકે અમને આપવામાં આવે છે, પણ આટલામાં બહેનોનો ગુજારો થાય એવું નથી। એટલે અમે દર વર્ષે અમે અહીંયા કલેક્ટર કચેરી આવીએ, જિલ્લા પંચાયતમાં જઈએ અને અમારી માંગણીઓ રાખીએ છીએ, પણ હજુ સુધી અમારો કોઈ પણ નિકાલ થયેલો નથી। અને હાલમાં અમને બધી કામગીરી અમને ઓનલાઈન કરવા માટે પ્રેરિત કરે છે, અમને દબાણ કરવામાં આવે છે કે તમે જે બી કામગીરી છે એ તમે ઓનલાઈન કરો। ફિઝિકલ કોઈ બી અમને ફોર્મ ભરવાનું ના પાડી દીધી છે કે તમે કોઈ બી કામગીરી હવે ઓફલાઈન કરવાની નથી। તો ખાસમાં એના માટે જ અમે અહીંયા આજે ભેગા થયા છીએ। કચ્છ જિલ્લાની બધી બહેનો અહીંયા આજે ભેગી થઈ છે। જો પહેલી તો અમારી માંગણી એ જ છે કે અમારે જે હમણાં ઓનલાઈન કામગીરી આપી છે ને, તો એના માટે બહેનો પાસે કોઈની પાસે સ્માર્ટફોન બધા પાસે નથી હોતા, બરાબર? તો એના માટે અમારી માંગણી એ છે કે અમને સરકાર તરફથી અમને સ્માર્ટફોન દેવામાં આવે, પ્લસમાં અમને સિમ પણ જોઈએ અને રિચાર્જ બી જોઈએ। અને જો એ લોકોને કામગીરી કરાવી છે તો અમને મહેનતાણું વધારે, નકા અમે આ ઓનલાઈન કામગીરી જેટલી પણ ઓનલાઈન કામગીરી અમને કરવા માટે આ લોકો દબાણ કરે છે ને, એ બધી કામગીરીનો અમે બહિષ્કાર કરીએ છીએ। કોઈ પણ બેન ઓનલાઈન કામગીરી કોઈ નહીં કરે, કારણ કે આ બહુ જ ટફ કામ છે। ઓનલાઈનમાં બધા બહેનો એટલી બધી ભણેલી નથી હોતી કે જે લોકોને સમજાવવામાં આવે, આમાં અંગ્રેજીમાં હોય છે, કોઈને ફાવે કોઈને ના ફાવે। એટલે મેઇન વસ્તુ અમારી આજે એ જ છે, અમારો મુદ્દો આ જ છે કે અમે ઓનલાઈન કામગીરીનો બહિષ્કાર કરીએ છીએ। કચ્છ જિલ્લાની બધી બહેનો ઓનલાઈન કામગીરી કોઈ નહીં કરીએ।